જેતપુર તાલુકાનું એક એવું ગામ પ્રેમગઢ ગામ જેમાં મેટ્રો સિટી જેવી તમામ આધુનિક સુવિધાથી સજ્જ પ્રેમગઢ ગામ આજે 100 વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ 1500ની વસ્તી ધરાવતું પ્રેમગઢ ગામ આજે અખાત્રીજના દિવસે 100 વર્ષ પૂર્ણ થતા ગામમાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું છે। કાઠિયાવાડના જુદા જુદા ગામોમાં રહેતા ખેડૂતો ત્યાંના અમુક કારણોસર બીજે વસવાટ કરવા વિચાર કરી રહ્યા હતા અને સગા સંબંધીઓને નવા ગામમાં રહેવા આવવા સમજાવતા તેમાંથી નાનજી કાળા, જાદવ ભગવાન, ધરમસિંહ વાલા, વીરજી ભગવાન, રામહરી અને સૌજી લાધાએ નવું ગામ વસાવવા નવાનગર જામનગરમાં રાજમાં મેવાસા કેરાડી ભાદરા ગામ પાસે પડતર જમીન છે ત્યાંના રાજા મહારાજા જામ સાહેબ શ્રી રણજીતસિંહજી નવાનગર સ્ટેટ ખૂબ સારા છે, તેથી આપણે શ્રી મહારાજા જામ સાહેબને મળીને આપણાને નવા ગામ વસાવવા જગ્યા આપે એવી અરજ કરી। આ રીતે નક્કી થયેલા નવાનગર સ્ટેટ પાસે ગયા હતા જ્યાં મેવાસા કેરાડી ભાદરાની પડતર જમીન આપવાનું નક્કી થતા જામકંડોરણા ખાતે શ્રી મહાલકારી સાહેબ સાથે તારીખ 12/2/1924ના રોજ કામ થયું। તેમાં નવાનગર સ્ટેટના નિયમો મુજબ કરાર પર નાગજી કાળા, જાદવ ભગવાન, ધરમસિંહ વાલા, વીરજી ભગવાન અને સૌજી લાધાએ હસ્તાક્ષર કર્યા। ગામના પટેલ રામભાઈ કોઠિયાના અવસાન પછી સવજીભાઈ રાછડિયાએ ગામના પટેલ બનાવાયા। ગામના રક્ષણ માટે હથિયાર સાથે રક્ષક નીમવામાં આવતા પ્રથમ રક્ષક આંબાભાઈ ઠોડિયાને નીમવામાં આવ્યા હતા। ત્યારબાદ ડાયાભાઈ, ગીગાભાઈ કાવઠિયા ગામના રક્ષક નીમવામાં આવ્યા હતા। તેઓ બંદૂક રાખતા કાઠિયાવાડમાંથી જુદા જુદા ગામોમાં રહેતા સગા સંબંધીઓ પ્રેમગઢ ગામમાં વસવાટ કરવા લાગ્યા હતા। આ રીતે ગામ ધીરે ધીરે વિકસવા લાગ્યો। ગામના પ્રથમ સરપંચ કુરજીભાઈ જીવાભાઈ વેકરિયા બન્યા હતા। 100 વર્ષ પૂર્ણ થતા ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે અને સપ્તાહમાં ભાવિકો માટે ભોજન 2 ટાઈમ અને ગામમાં સપ્તાહમાં સતત શેરડીનો રસ અને ચા પાણી આપવામાં આવે છે। આજુબાજુ ગામના ભાવિકો અહીં આવી ગામના વખાણ કરી રહ્યા છે। આ મહોત્સવના અધ્યક્ષ સીએ શિક્ષિત સરપંચ શ્રી વિરલભાઈ ઠોડિયાની આગેવાની હેઠળ ગામ ગોકુળિયું બનીને ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે। અમારા ગામના સરપંચ છે તે સીએની પદવી ધારણ કરે છે, જ્યારે અમુક ગામમાં તમે જોશો તો સરપંચો જ્યાં પ્રમાણમાં અંગૂઠા છાપને અભણ હોય છે। અમારા ગામનો વિકાસ ખૂબ જ થયેલ છે। ગામનો સહકાર અને સરપંચના માર્ગદર્શન નીચે ગામ સંપૂર્ણ આજની તારીખમાં જોઈએ તો સંપૂર્ણ વિકાસ છે। તમે જોશો તો બાલવાટિકામાં બાળકો માટેની બધી સુવિધાઓ છે। એ ઉપરાંત આ તમે રોડ ઉપર જોશો તો રોડ ઉપર ફૂટપાથ ઉપર એવું જોવા મળશે કે જ્યારે સિટીમાં ચોપાટીમાં જેવી સગવડતા હોય એવી છે। અમારા ગામમાં 2 સમાજની વાડી છે। ગામમાં જોશો તો ગામમાં ક્યાંય તમને કચરો કે ઉકળો ક્યાંય જોવા નહીં મળે। ગામને સંપૂર્ણ સહકારથી સફાઈ દરરોજ સવારમાં કરવામાં આવે છે ગામની। એ ઉપરાંત પ્રાથમિક શાળાથી હાઈસ્કૂલ સુધીની સંપૂર્ણ સુવિધાઓ છે। હાઈસ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ જે ગામના અને બહાર ગામના જે વિદ્યાર્થીઓ છે તેમને બોલપેનથી માંડી યુનિફોર્મ, બેગ, બધું જ પુસ્તકો વગેરે ફ્રીમાં આપવામાં આવે છે। એ ઉપરાંત એમને આવવા જવાના વાહનનો પણ સગવડતા ફ્રીમાં કરી આપવામાં આવે છે। દર વર્ષે અમારા ગામમાં જેટલી ગામની વસ્તી છે એટલા વૃક્ષનું વાવેતર કરવાનું છેલ્લા 2 વર્ષથી ચાલુ કરેલ છે। તે પણ વૃક્ષો અત્યારે જોઈએ તો 2 વર્ષ પહેલાંના જે વાવેલા છે તે સંપૂર્ણ ઊંચા મોટા થઈ ગયેલા છે, તે પણ જોવા મળે છે। આજે અમારું ગામ સંપૂર્ણ વિકસિત છે અને કોઈ પણ જાતની સુવિધા ન હોય એવું બનતું નથી। હું વિરલ અરવિંદભાઈ ઠોડિયા, મારું ગામ પ્રેમગઢ, એ ગામનું સમરસ સરપંચ છું। હાલ આજના અખાત્રીજના દિવસે અમારા ગામના 100 વર્ષ પૂર્ણ થયા છે। 100 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે અમે મહોત્સવ ઉજવીએ છીએ, શતાબ્દી મહોત્સવ। એમાં ભાગવત કથાનું આયોજન કરેલ છે। અમારા ગામ 1924માં સ્થપાયેલ ત્યારથી લઈ અમારા ગામમાં સમ, એકતા અને સમૃદ્ધિ સંગઠન એવું અમારા ગામનું વાતાવરણ છે। 1967માં અમારા ગામમાં હાઈસ્કૂલ આવી ત્યારથી અમારા ગામના શિક્ષણનો પાયો બહુ મજબૂત થયેલો છે અને ગાંધીનગર અને દિલ્હી સુધી અમારા ગામના લોકો નોકરી કરે છે, બહુ નોકરિયાત છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર સુધીના અમારા ગામમાં આ જ ગામની શાળામાં ભણી અને આગળ વધ્યા છે। હાલમાં અમારા ગામની સુવિધાઓ જોઈએ તો એક શેરી સીસીટીવી કેમેરાથી સજ્જ 54 સીસીટીવી કેમેરા, ગામમાં ગૌશાળા, 2 સમાજવાળી અને સ્વચ્છતાની બહુ નમૂનેદાર વસ્તુ છે। અમારા ગામમાં એકેય શેરીમાં ઉકરડા નથી, 1975થી નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર।